સ્નેહની સુરત છું ને મમતાની મૂરત છું. પ્રેમ બાપ સાગર જેવી લાડકવાળી બેટી તારી જાત છું. સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને આજ સુધી કુદરત કોઈ હસતું ખેલતું અને નિસ્વાર્થ સર્જન કર્યું હોય તો એ દીકરીનું છે. મિત્રો, જગતની જગદંબાના અવતાર સ્વામી દીકરી એ તો દિલનો દીવો કહેવાય. દીકરી એ તો દિલનો દીવો કહેવાય. દીકરી એ તો દિલનો દીવો કહેવાય. દીકરી એ તો તુલસીનો પાવન છોડ કહેવાય. દીકરી એ તો તુલસીનો પાવન છોડ કહેવાય. ત્યાગ, કરુણા અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. ત્યાગ, કરુણા અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય. આજના જનમાનસમાં હજી પણ થોડા ઘણા અંશે દીકરીના અવતરણને હીન નજરથી જોવામાં આવી રહ્યું છે. મિત્રો, દીકરી છે તો સમાજ છે, રાષ્ટ્ર છે, વિશ્વની ધરોહર દીકરી જ છે. વિશ્વની ધરોહર દીકરી છે. આપણા સમાજમાં હજી પણ થોડા હિંસાનો ભાવ જોવા મળી રહ્યો છે. તે બદલવો પડશે. દીકરી નથી સાપનો ભારો. દીકરી નથી સાપનો ભારો. દીકરી તો છે તુલસીનો પ્યારો. દીકરી તો છે તુલસીનો પ્યારો. દીકરી તો છે ગંગાનો વારો. દીકરી તો છે ગંગાનો વારો. આજે સરકાર પણ આ દિશા તરફ જઈ રહી છે. દીકરીના જન્મથી લઈને દરેક ખર્ચની જવાબદારી પોતાના શિરે લીધી છે. દરેક ખર્ચની જવાબદારી પોતાના શિરે લીધી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના, લાડલી બેટી યોજના, દીકરી ડૂટી